1 2 3 4 5 અને આવી 100 વાતોની એક વાત કે જ્યારે તમે ટ્રાવેલ કરો છો ત્યારે તમે ઓર થોડું વધારે જીવન જીવો છો અને ખાસ કરીને જ્યારે તમે બાઇકથી ટ્રાવેલ કરો ત્યારે ઓર વધારે જીવન જીવો છો. 1 મિનિટ, તમારા બધાનું કામ ફિનિશ થઈ ગયું છે તો તમે બધા ગાયબ થઈ જાઓ. તમારો કહેવાનો મતલબ એટલો જ છે કે સ્કૂલ કોલેજ પછી આપણે રિઝ્યુમેમાં આપણો હોબી ટ્રાવેલિંગ તો લખી દેતા, પણ આજના ટાઈમમાં આપણે કેટલું ટ્રાવેલિંગ કરીએ છીએ. નો ડાઉટ ટ્રાવેલિંગ ઇઝ અ એક્સપેન્સિવ હોબી. એના માટે મની અને ટાઈમ પણ એટલો જ વધારે જોઈએ અને બધા માટે એટલું પોસિબલ નથી. બટ શું આપણો જન્મ આપણે ઘરની 4 દિવાલો કે ઓફિસની 4 દિવાલો વચ્ચે વિતાવવા માટે થયો છે? આપણે ટ્રાવેલિંગનું ઇમ્પોર્ટન્સ સમજીએ તો કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયના મહાન વ્યક્તિ કે અવતાર તમે જોઈ લો, આદિગુરુ શંકરાચાર્ય, ગુરુ નાનક દેવજી, ગૌતમ બુદ્ધ અને એવા ઘણા બધા મહાન વ્યક્તિઓ જેમને ટ્રાવેલથી કે ટ્રાવેલ દરમિયાન જ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. ટ્રાવેલનું ઇમ્પોર્ટન્સ સમજાવવું થોડું ડિફિકલ્ટ તો છે જ, પણ જ્યારે તમે ખુદ ટ્રાવેલિંગ કરશો ત્યારે તમને ફીલ થશે કે ટ્રાવેલિંગ ઇઝ ધ અલ્ટિમેટ પર્પઝ ઓફ લાઈફ. આજના ટાઈમે જ્યારે મને કોઈ પૂછે છે કે તમને ટ્રાવેલિંગથી શું બેનિફિટ થાય છે, તો મારી પાસે કોઈ મોટો આન્સર નથી હોતો. હું એટલું જ કહું છું કે હું થોડું વધારે જીવન જીવું છું. સો દેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.